સુપર 6માં હવે વાત રાજસ્થાનના અલવર જિલ્લામાં રીલ બનાવવાનો શોખ એક યુવાન માટે મુશ્કેલી બની ગયો। સોશિયલ મીડિયા માટે સ્ટાઇલ મારવાનો પ્રયાસ જીવ પર ભારે પડ્યો। માધોગઢ ગામમાં એક યુવાનના માથામાં દૂધની કેન ફસાઈ જતા હાહાકાર મચ્યો। સૌપ્રથમ ઘટનાના વિડીયો આપને બતાવીએ। अलवर जिल्लाના અકબરપુર વિસ્તારના માધોગઢ ગામમાં આ અનોખી ઘટના સામે આવી। કાલુરામ નામનો યુવાન ઘઉં વેચવા જઈ રહ્યો હતો ત્યારે તેના હાથમાં 15 લીટર ક્ષમતા ધરાવતી દૂધની ભારે કેન હતી। ગરમીથી બચવા અને રીલ બનાવવા માટે તેણે કેનને માથા પર મૂકી હતી, પરંતુ થોડા જ સમય પછી આ સ્ટાઇલ જ મુશ્કેલીમાં ફેરવાઈ ગઈ। કેન તેના માથામાં એટલી ખરાબ રીતે ફસાઈ ગઈ કે તે બહાર જ ન નીકળી। કાલુરામે અનેક પ્રયત્નો કર્યા પરંતુ નિષ્ફળ રહ્યો। સ્થિતિ ગંભીર બનતા તેણે ગામ લોકોને મદદ માટે બોલાવ્યા હતા। આ પછી ગામ લોકોએ તેને નજીકની હાર્ડવેર દુકાને લઈ ગયા, જ્યાં દેશી જુગાડ અપનાવીને ગ્રાઇન્ડર મશીનની મદદથી ધીમે ધીમે ક્રેનને કાપવામાં આવી। અંતે મહામહેનત બાદ કેનને માથામાંથી બહાર કાઢવામાં આવી અને યુવાનને રાહતે શ્વાસ લીધો। આ પ્રકારની ઘટના એક ચેતવણી છે કે સોશિયલ મીડિયા માટે જોખમી સ્ટન્ટ કરવો કેટલો ખતરનાક બની શકે। થોડી સ્ટાઇલ માટે જીવ જોખમમાં મૂકવો ક્યાં સુધી યોગ્ય? સમજદારી રાખવી એ જ સાચી સુરક્ષા છે।